નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, હવે વાત કરીએ તો કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો મિત્રો આંગણવાડી અને આશા વર્કર ફેસિલિટેટર બહેનો માટે એક અતિ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। તો કે રાજ્ય સરકાર દ્વારા કામ દરમિયાન જે મૃત્યુ થતા આશા વર્કર તેમજ આંગણવાડી કર્મચારીઓના પરિવારને હવે સરકારી કર્મચારીઓની જેમ જ 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે। હવે મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્યમાં લાખો આંગણવાડી કર્મચારીઓ તેમજ આશા વર્કર બહેનોને મહત્વનો લાભ આપતો આ પરિપત્ર કયો છે, તો ચાલો મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો આંગણવાડી આશા વર્કર બહેનો, ફેસિલિટેટર બહેનો વગેરેના જે સમાચારની વાત કરીએ તો કે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ ઘણા સમયથી એક મહત્વનો લાભ જાહેર કરવામાં આવ્યો છે। તો કે લાભ કયો છે, તો કે સરકારી કર્મચારીઓને રાજ્ય સરકાર આંગણવાડી અને ફેસિલિટેટર બહેનો તેમજ આંગણવાડી કર્મચારીઓને કામ દરમિયાન મૃત્યુ થતા હોય તેમના પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કરવામાં આવી છે। વાત કરીએ રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ હેઠળ કામ કરતા જે 177 આશા વર્કર કાર્યકરો હતા એના મૃત્યુ પર સરકારે તેમના પરિવારોને 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે 7.8 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ ભાગલપુર અને કટિહારમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા અને અન્ય જિલ્લાઓમાં પણ ડેટા પ્રાપ્ત થયો છે। 177 જેટલા આશા વર્કરોના મોત દરમિયાન પરિવારને 4 લાખની સહાય મળશે, જેના માટે સરકાર દ્વારા 7.8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। સરકાર દ્વારા 8 આરોગ્ય વિભાગના નેજા હેઠળ જે કામ કરે છે એ આંગણવાડી બહેનો કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે એ તમામને 4 લાખની સહાય ચૂકવવા માટે ઘણા લાંબા સમયથી મિત્રો જે સરકાર છે એ મહત્વનો નિર્ણય જાહેર કરતી ન હતી, પરંતુ હવે દરેક પરિવારને 4 લાખની સહાય મંજૂર કરી દીધી છે। જેમાં આશા વર્કર બહેનો કે છેલ્લા 10 વર્ષમાં 177 જેટલા આશા વર્કરો કામ દરમિયાન મૃત્યુ પામ્યા છે તેમને આ લાભ મળશે। જેમાં આરોગ્ય મિશનની હેઠળ કામ કરતા 177 આશા કાર્યકરો દરમિયાન મૃત્યુ પામેલા જિલ્લાઓમાંથી અલગ અલગ સમયે મળેલી યાદીને એકત્રિત કર્યા બાદ નિયમ અનુસાર આશા વર્કરના પરિવારના સભ્યોને અનુદાન આપવાનો નિર્ણય લેવામાં આવે છે। દરેક આશા વર્કરના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે। આ માટે 7.8 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે રકમ મંજૂર કરવાના નિર્ણય અંગે એકાઉન્ટ જનરલને પણ જાણ કરી છે। વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ જિલ્લાના સિવિલ સર્જનો પાસેથી મૃતક આશાના વર્કર બહેનોની માહિતી મંગાવવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો ભાગલપુર, કટિહાર અને મધુબની જિલ્લામાં, પશ્ચિમ ચંપારણ અને જમુઈમાં આશા કાર્યકરોની બહેનો જે મૃત્યુ થયા છે એ ઉપરાંત જિલ્લાઓને બાંકા અને નાલંદામાં 8, પૂર્ણિયા અને રોહિત રોહતકમાં 7, સમસ્તીપુર ગામમાં 6 અને ભોજવલ સિવા ઔરંગાબાદમાં 5 આશા કાર્યકરોના કામ દરમિયાન મૃત્યુ થયાની માહિતી મોકલી છે। તો મિત્રો આવા હક માટે એ લોકોને 4 લાખ સહાયની જોગવાઈ કરવામાં આવી છે। તો જે આ સરકારની વાત હતી એ બિહાર રાજ્યની વાત હતી। તો આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।